નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. આપણે થોડું વધારે જ્ઞાન મેળવેલા છીએ ને થોડું વધારે ભણેલા છીએ તેનો આપણને એક મનુષ્યનો હોય છે. નાના નાના રેકડીઓ વાળાને મારવા, પશુપાલકોને મારવા કે પછી ખેડૂતોને મારવા, આવું જોયું છે, આપણે સાંભળ્યું છે અને કેટલાક લોકોએ અનુભવ્યું પણ હશે. એ જેણે અનુભવ્યું હશે તેને ખબર હશે કે તેમના વાંક વિના તેમને કેવો ઢોર મારવામાં આવ્યો છે. હવે જોવામાં આવે તો પોલીસો દ્વારા કેટલા નાના નાના બેરોજગારોને મારવામાં આવે છે, તે પણ કઈ કારણ વગર. આવું શાના કારણે? આપણો ક્યાંક હક છે કે આપણે કોઈ વ્યક્તિને કહી શકીએ છીએ અથવા તો તેને આપણે આ હકમાં રાખી શકીએ છીએ, તો તેને મારવાનું શાને? આવા પોલીસ અધિકારીઓ દ્વારા નાના નાના લોકોને મારવામાં આવે છે. આ એક ખૂબ ગંભીર બાબત કહી શકાય કે વિના કારણે લોકોને કેમ મારવામાં આવે છે. ત્યારે પણ એવું જ થયું. એક વ્યક્તિ હતા, તેઓ પશુપાલક હતા, તેથી તેઓ સાંજની વેળા હતી, 5 થી 6 નો સમય હતો. તેઓ ભેંસો લઈને જતા હતા. તે દરમિયાન રસ્તો સાંકડો હોવાના કારણે વાહનોની અવરજવર પણ ખૂબ હતી. અવરજવર હોવાના કારણે ત્યાં એક તો સાંજનો સમય હતો એટલે વાહનોની અવરજવર થવાની છે અને પશુઓને ઘરે આવવાનો ટાઈમ છે. આ બંને ભેગું અથડાતા જ ત્યાંથી એક પોલીસ અધિકારીની ગાડી નીકળે છે. તે પીએસઆઈ હતા એટલે તેમણે પશુપાલકને કહ્યું કે તારા માલ ઢોરને સાઈડમાં લઈ લે. ત્યારે જ પશુપાલકે તેમને કહ્યું કે જ્યારે રસ્તો આગળ સરખો આવે અને થોડોક મોટો રસ્તો આવે, પહોળો રસ્તો, ત્યારે હું આ પશુપાલકોને એક સાઈડ તારવી લઉં. તો ત્યારે જ પોલીસ અધિકારી ગાડીમાંથી ઉતરી અને સીધા જ માલધારી હતા તે પશુપાલક કે જેઓ ભેંસો લઈને જતા હતા તેમના કોલર પકડી. ત્યાર પછી તેમને અપશબ્દો બોલ્યા અને ત્યાર પછી તેમણે જે પશુપાલક હતા તેમને ઢોર માર માર્યો. તેમાં જે પોલીસ અધિકારી છે તેમને થોડીક ઈજા થઈ છે અને પશુપાલકને માથાના ભાગે 15 જેટલા ટાંકા આવ્યા છે, એટલે કે આ ખૂબ ગંભીર ઈજા કહેવાય. જ્યારે તેમનું નિવેદન લેવામાં આવ્યું, જ્યારે તેઓ કહી રહ્યા હતા પશુપાલક, ત્યારે તેઓ પણ જણાવી રહ્યા હતા કે મને પીઠ પાછળ 12 થી 13 ધોકા મારવામાં આવ્યા, પગમાં પણ ખૂબ લાગ્યું અને હાથ પણ ખૂબ દુખી રહ્યો છે. સાથે જ માથામાં પણ 12 થી 13 ધોકા લગાવવામાં આવ્યા. આ ધોકા માર્યા તે દરમિયાન તેઓને ચક્કર જેવું થતું હતું અને તેઓ એકદમ કંઈ અનુભવી ન શકે તેવી હાલતમાં થઈ ગયા હતા અને જ્યારે તેઓને દવાખાને લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેઓ બેભાન સ્થિતિમાં હતા. આવી એક ગંભીર ઘટના કે જેમાં પોલીસ અધિકારીએ આ વ્યક્તિને માર્યો. આ વ્યક્તિને મારવા પાછળ કેટલા બધા આક્રોશો છે. ત્યાર પછી તેમાં એફઆઈઆર પણ નોંધાવવામાં આવી અને એફઆઈઆર નોંધાવવાનો તેનો મતલબ થવો જોઈએ કે બીજા પોલીસ અધિકારીઓને થવું જોઈએ કે આપણે કોઈને ન મારવો જોઈએ. જો આવી રીતે નાના નાના બેરોજગારોને મારવામાં આવશે તો હવે કેટલા દિવસ સુધી ટકશે આ બધાની રક્ષા? જે રક્ષા કરવા વાળા રક્ષક છે તેઓ જ ભક્ષક બની ગયા છે, તો હવે રક્ષા કોણ કરશે? જે રક્ષક છે તે જ ભક્ષક છે, તો હવે રક્ષા કરવા વાળું બચ્યું છે કોણ? જેની આપણે રક્ષાની આશા રાખીએ છીએ, જેની પાસે આપણે કંઈક એવી આશા રાખીએ છીએ કે તે આપણી સાથે છે, તેઓ કોઈ આપણી સાથે અવ્યવહાર કર્યો છે તો તે આપણને સાથ અપાવશે ને ન્યાય જરૂર અપાવશે. પરંતુ આવું થાય કે જે ન્યાય અપાવવા વાળો છે, જે આપણી રક્ષા કરવા વાળો છે, જેની પાસે આપણે કંઈક આશા છે, તે વ્યક્તિ જે આપણને મારશે, તો હવે આશરો કોના પર રહ્યો છે? માટે પોલીસ અધિકારીઓએ આવું કરવું અયોગ્ય છે અને નાના નાના બેરોજગારો સાથે ખૂબ એવો નરમ વ્યવહાર કરવો જોઈએ કે જેના કારણે તેઓને પણ લાગે કે આપણી સાથે એક એવા અધિકારીઓ છે, ગુજરાતની એક પોલીસ છે જેના પર આપણે ગર્વ અનુભવીએ અને આપણા ગુજરાતની પોલીસ છે જે આપણને રક્ષણ આપે છે ને ખરેખર તે એક જનતાના કલ્યાણ માટે બનેલા વ્યક્તિ છે. તો આ બાબત પર તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.